નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। જેતપુર ધોરાજી પંથકમાં ભૂકંપના આંચકાનો સિલસિલો યથાવત। તંત્ર દ્વારા ધોરાજીમાં ગાડી ફેરવી લોકોને કરાયા સાવધ। ભૂકંપનું કેન્દ્રબિંદુ ધોરાજી શહેર નજીક હોવાથી નગરપાલિકાના ચીફ ઓફિસરના હુકમથી શહેરમાં જાહેરાત કરવામાં આવી છે। આગામી 48 કલાક દરમિયાન હજુ પણ ભૂકંપના આંચકા આવવાની સંભાવના હોવાથી લોકોને સાવચેત રહેવા સૂચના અપાઈ છે। જૂની અને જર્જરિત મિલકતો તાત્કાલિક ખાલી કરી સલામત સ્થળે ખસી જવા અને આવી મિલકતો પાસે અવરજવર ન કરવા પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે। જેતપુર પંથકમાં સતત ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે। ભૂકંપનું કેન્દ્રબિંદુ જેતપુર નજીક લુણાગરી ગામે હાલ નોંધાયું। ગત રાતથી અત્યારે સુધીમાં 12 જેટલા ભૂકંપના આંચકા અનુભવાયા। આજે વહેલી સવારથી અત્યાર સુધીમાં નોંધાયેલા આંચકાઓની વિગતવાર યાદી। સવારે 6:19 3.8ની તીવ્રતા। આજનો સૌથી મોટો આંચકો। સવારે 6:56 2.9ની તીવ્રતા। સવારે 6:58 3.2ની તીવ્રતા। સવારે 7:10 2.9ની તીવ્રતા। સવારે 7:13 2.9ની તીવ્રતા। સવારે 7:37 2.7ની તીવ્રતા। સવારે 8:21 3.0ની તીવ્રતા। સવારે 8:34 3.2ની તીવ્રતા। સવારે 9:45 3.2ની તીવ્રતા। સવારે 11:41 2.6ની તીવ્રતા। સવારે 11:44 2.6ની તીવ્રતા। આશીષ પાટડિયા, ધોરાજી। અશોકભાઈ, જે ભૂકંપ આવી રહ્યો છે ગામ વિસ્તારમાં કેવો માહોલ છે? શું કહેશો? ગામ વિસ્તારમાં બહુ માણસો જરીક અવાજ થાય તોય બહાર નીકળી જાય છે બીકની હિસાબે, કારણ કે આપણે જોઈ ગયેલ છે આગલા ભૂકંપ, એની હિસાબે એના અનુભવની હિસાબે માણસોને જરીક કંઈક પતા કંઈક ખખરે તો ગાયગા નીકળી જાય છે। બીકનો માહોલ તો થોડો દેખાય જ છે, ડરનો માહોલ। ભૂકંપ અંદાજે કેટલા આંચકાઓ આવ્યા છે? અત્યાર સુધીની પરિસ્થિતિ કોઈ જાણહારી ખરા? નહીં, જાનહારી કઈ દેખાણી નથી, પણ 13-14 આવી ગયા છે, એમાં 3 જેટલા તો બહુ સારા આવી ગયા છે। બીકનો માહોલ કેવો? બીકનો માહોલ છે પણ બહુ મીડિયમ છે। હાલો, તમારું નામ? મારું નામ રાજેશભાઈ પોલાભાઈ, હું લુણાગરીના ઉપસરપંચ બોલું છું। માટે આ ધરતીકંપના આંચકા જે આવ્યા છે એમાં લોકોને બહુ સલામતી નીકળી ગયા, યાદીથી નીકળીને બહુ સારું છે, કાંઈ થયું નથી નુકસાન કોઈ। પણ આ લોકો બહુ અટાણે બીક તો ભૂંડી છે ને સાહેબ, આ તકલીફ પડે છે આવી। અંદાજે કેટલા આંચકાઓ આવ્યા? આંચકા હારામાં 3-4 મોટામાં મોટા, બાકી 10-12 જે ઝીણા મોટા આંચકા તો આવ્યા જ રાખતા આવે જ છે। હાલ તો આ વિસ્તાર એપી સેન્ટર બતાવ્યું, પહેલા ઉપલેટા હતું ત્યારબાદ હા, ઉપલેટા હતું, હવે અત્યારે લુણાગરી બતાવે છે। લુણાગરીના અટાણે એવું બતાવે છે કે 5 પીપળાની આજુબાજુ બતાવે છે, કોઈ અમુક ફાર્મ છે ત્યાં બતાવે છે, પણ આ અટાણે લુણાગરીનું બિંદુ બતાવે છે બધા। અહીંયા આવીને બધા ઉભા રહે છે। તમને બીક કેવી છે? બીક તો આમ થોડી લાગે તો ખરા ને, બહાર બધા છોકરા નાના મોટા બધા નીકળી જાય છે જેવા તેવા ઝટકા આવે છે। એટલે સાવચેતી રૂપે સાવચેતી તે ધ્યાન રાખી છે એમ બધાને કઈ ભાઈ તમે ધ્યાન રાખતા રહો, ઘરમાં હોય એવું તકલીફ પડે તો બહાર નીકળી જવું।